કેમ છો બધા મજા મળે છે? તો આજે સાંજે અમે બનાવવાનો છે ઓયો, એ પાછો રીંગણાનો હતો. આવ્યો 60% ભરાવાનું કામ આજ થઈ ગયું ચાલુ. રીંગણું જેવું છે નાના છે, તો હવે ઓયો બનાવવાનો છે. તો બેનભાઈ આખા બે આવે છે, ઓયા શેકે છે, તૈયારી કરે છે, જોઈ શકો છો. વેલકમ ગાઈસ, જો દેતો બેચવાની તૈયારી થાય છે, બનાવવાનો છે ઓયો. તો આપણે આખા ઓયો શેકાય છે અને ઓયો ખાવાનો અમારે બહુ મજા આવશે. અત્યારે બહુ અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકતા હશો કેવું બધું અંધારું થઈ ગયું છે. તો અત્યારે અમારે 8 વાગવા આવ્યા છે ને ઓયો શેકાય છે, પછી ખાવાનો છે. ખાવામાં એક ગુડીબેન છે, એક હું છું, એક મારા મમ્મી છે અને મારા પપ્પા પણ છે. તો ખાવા તમારે પણ ખાવો હોય તો કોમેન્ટમાં લખી નાખજો. જોઈ શકો છો ઓયો શેકાય છે. તો ફાઇનલી થોડા કાચા છે, તમને દેખાઈ દઉં, તમે જોઈ શકતા હશો થોડા કાચા છે, તો શેકી જાય. તો રીંગણાની વાત કરી તો શેકાવા આવ્યા છે, થોડા બાકી છે, તે ફટાફટ શેકી નાખી. ચાલો તો કોમેન્ટમાં લખજો, ઓળો ખાવા આવજો. તો આવ્યો ને તો લખી નાખજો કોમેન્ટમાં ફટાફટ. તો જોઈ શકો આજે રાતે અમે જમવામાં બનાવ્યો છે ઓયો. તો થોડો કાચો છે, અત્યારે શેકી છે, જોઈ શકો છો. ફાઇનલી છે શેકી ગયા છે રીંગણા. તો રીંગણા પણ હવે કાઢવાનું કામકાજ થોડીક વારમાં ચાલુ થશે. 5-10 મિનિટની વાર છે, જોઈ શકો છો. તમારો હેઠળ દેખાય છે નહીં કઈ. તો અત્યારે વાળાનું કામ ચાલુ છે અને અમે વાયુમાં રહી છીએ. આવું અંધારું થઈ ગયું છે પાછળ, તમે જોઈ શકતા હશો કેવો અંધારું છે. અને અત્યારે ઓયો બનાવવાનો છે રીંગણાનો. તો જોઈ શકો છો રીંગણાનો ઓયો શેકાવા આવ્યો છે. તો બાકી છે. ફાઇનલી રીંગણા શેકી ગયા ને હવે કાઢવાનું કામકાજ ચાલુ થાય છે. તો ગુડેબેન એક થાળી અને એક વાટકો. તો આમાંથી આપણે રીંગણા કાઢવાના છે, તો કાઢી નાખીએ. આવો રીંગણા શેકી ગયા ને હવે કાઢીને આપણે ફોડવાના છે. તો ફોડવા મંડી. આવો તમે ફટાફટ ફોડી નાખ્યા છે અમે, તમે જોઈ શકતા હશો. હવે આને આપણે વઘારવાના છે, તો વઘારવાનું
છે તો વગાડવાના પણ છે. જોઈ શકો છો એક વાટકો ભાઈ નીકળ્યા. તો આ ગુડીબેને ફોયા છે, અમે પણ ફોયા છે. નીકળ્યા છે સારા, આ નીકળ્યું છે ભથ્થું, અને આપણે વગાડવાનું છે. આ નીકળે પોથ્યા ફાઇનલી શેકી નાખ્યા છે, ફોઈ પણ નાખ્યા છે. તો અમે ડીશ એવા નાની એવી ડીશ લીધી છે, એમાં આપણે કરવાનું છે. ડુંગળી અને લસણ સુધારી નાખ્યું છે. તો હું આવ્યો હું મરચા એવા, મરચા પણ લઈ લીધા છે. જો રીંગણા ફોયા, આ છે ડુંગળી સુધારી, આ બધું મિક્સ. આપણે વગાડવાનું ચાલુ કરી દઈ. તો મૂકી દઈ પેલા રોયું, તો રોયું મૂકી દીધું છે. જોઈ શકો છો મસાલો બનાવી નાખ્યો કમ્પ્લીટ. તો હવે આમાં આપણે નાખી દીધું છે રોયામાં તેલ. તમે જોઈ શકતા હશો આમાં તેલ નાખ્યું છે. હવે ડુંગળી શેકવાની છે, તો ડુંગળી પણ નાખવાની છે. ડુંગળી શેકાઈ છે પછી નાખવાનો મસાલો. હવે હરાવવાનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો મસાલો નાખી દીધો છે. હવે હરાવવાનું કામકાજ ચાલુ છે. તો શેકાયા રીંગણા આપણે નાખવાના મસાલામાં અને ખાંડી બાંધીને. તો જોઈ શકો છો ગુડીબેન હરાવમાં અહીંયા છે. હવે નાખવાના રીંગણા, તો ફટાફટ નાખી દે રીંગણા. જો મસ્ત બની ગયો છે. ઓળો શેકવા માટે થોડુંક બધું કર્યું હતું. કોથળા બોથળા પાથરી નાખ્યા છે. ગુડીબેન વાટકા આવ્યા છે. તો બની ગયું છે ફાઇનલી. હવે વાટકામાં આપે છે, પછી જમવા બેસી જવાનું છે. કાઢા છે રોટિયા ને ઓળો અને રોટિયાનો ખાવાની મજા આવી જાય છે. અને દૂધ પણ છે. પણ તૈયારી કરે ગુડીબેન હાથમાં રોટિયા ગયે છે કે ત્યાં છે.
આટલું મને જ આપ્યું છે થોડુંક જ. 2 મને કેવો છે મારા પપ્પા ડેરી જાય રોટ્યા છે. પપ્પા ડેરી જાય એમ તને અમે 3 જણા ખાઈ છે ને મારા પપ્પા જઈ ગયા છે તો ગુડીબેને ખાવાનું ચાલુ કરી દીધું છે બહુ તીખું હે અને પીએસવા મીંડા છે મારી મમ્મી અને હવે હું પણ ખાવાનું ચાલુ કરું છું. તો બાય બાય વિડીયોમાં ઓયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયો પર. તબ તક બાય બાય.